નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ડ્રાઈવરની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તો તેવા દોસ્તો માટે જબરદસ્ત, જોરદાર અને ધમાકેદાર દોસ્તો અપડેટ આવી ગઈ છે. કારણ કે જે પ્રમાણે અહીંયા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે, લગભગ 12 તારીખે સાંજે 5 વાગ્યાથી જે વેબસાઇટ છે લોડિંગ લેતી હતી, એના ઉપરથી ખ્યાલ આવી જ ગયો હતો કે નિગમની વેબસાઇટ ઉપર કંઈક ને કંઈક વસ્તુ છે તમારા માટે અપલોડ થઈ રહી છે. બરાબર, તો ગઈકાલે એટલે કે 12 જાન્યુઆરીના રોજ અપડેટ આવેલી છે. જોઈ લો શું અપડેટ છે. તો કે ડ્રાઈવર કક્ષાની જે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી યાદી થોડાક દિવસ પહેલાં બહાર પાડવામાં આવી. ફાઇનલ યાદી 4/1/2024ના રોજ બહાર પાડવામાં આવી. લગભગ 8 દિવસ જેવો સમય થયો. તો એ જે ડ્રાઈવર કક્ષાની યાદી બહાર પાડવામાં આવી, એમાં જે કાંઈ ફાઇનલ મેરિટ યાદીમાં જે કાંઈ પણ વિદ્યાર્થીઓનું જે કાંઈ પણ ઉમેદવારોનું નામ છે, તેવા તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ છે તે આવી ગઈ છે. સંભવિત તારીખ દોસ્તો 28/1/2024 રવિવારના રોજ તમારી સંભવિત તારીખ, લેખિત પરીક્ષાની તારીખ બોલું છું, ફરીથી બોલું છું, તમારી લેખિત પરીક્ષાની તારીખ 28/1/2024ના રોજ યોજાવાની છે. ક્લિયર છે? ઓકે. તો હવે ખાસ કરીને જે બિન અનામત જનરલ કેટેગરીના ઉમેદવારો છે એના પાસેથી જે ફી લેવાની થાય છે, બરાબર ને, કેટલી ફી લેવાની થાય છે? 250 રૂપિયા ફી લેવાની થાય છે. તો આ 250 રૂપિયા ફી ક્યારથી લેવાની શરૂઆત થશે, કોને કોને ફી ભરવાની રહેશે, એ તો બધું નોટિફિકેશનમાં આપેલું જ છે. પરંતુ તેમ છતાં કઈ તારીખથી કઈ તારીખ સુધીની અંદર તમે ફોર્મ ભરી શકશો, મતલબ કે ફોર્મની ફી ભરી શકશો, એને લગતી માહિતી છે થોડાક દિવસની અંદર છે એ નિગમની જે વેબસાઇટ છે એની ઉપર અપલોડ કરવામાં આવશે. એટલા માટે તમારે નિગમની વેબસાઇટ સમયાંતરે અચૂક જોતા રહેવું પડશે. ઓકે. હવે જે વિદ્યાર્થીઓને આંચકો લાગી ગયો એ વિદ્યાર્થીને જણાવી દઉં, તમારી પાસે લગભગ પરીક્ષાના 15 દિવસની વાત છે. 15 દિવસની અંદર તમારી લેખિત પરીક્ષા છે. ઘણા ટાઈમથી તમે બધા કહેતા હતા કે સાહેબ ઝડપથી છે લેખિત પરીક્ષા આવે એવું કરો, કાંઈક લેખિત પરીક્ષા ક્યારે આવશે, આમ તેમ. શરૂઆતની અંદર જ કીધું હતું કાં જાન્યુઆરી કાં ફેબ્રુઆરીની અંદર છે એ ડ્રાઈવર માટેની પહેલાં લેખિત પરીક્ષા આવી જશે. તો એ પ્રમાણે ડ્રાઈવરની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 28/1/2024 રવિવારના રોજ તમારી લેખિત પરીક્ષા યોજાશે. બરાબર. સિલેબસ બધાને તમને ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. નથી ખ્યાલ, આજે જ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ક્યાં મૂકી દઈએ છીએ? તો આ સિલેબસ આપણે મૂકી દઈએ છીએ ટેલિગ્રામ ગ્રુપની અંદર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર સિલેબસ મૂકી દઈએ, ત્યાંથી દોસ્તો જોઈન થઈ જાઓ. અને બંનેની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. કંઈક નાનું મોટું મટીરિયલ જોઈતું હોય તો એને લગતી માહિતી છે એ પણ દોસ્તો છે આપણા વોટ્સઅપ ચેનલની અંદર આપી દઈશું, તો એની અંદર જોઈન થઈ જાઓ. બરાબર. હવે છે લગભગ 20-25 દિવસ તમારી પાસે જે કાંઈ વધે, કદાચ બની શકે કે કદાચ એકાદ અઠવાડિયું લેટ થાય, દાખલા તરીકે થોડીક ફી ભરવાની આ તે કંઈક પ્રોબ્લેમ થાય, તો 28 તારીખ છે એની જગ્યાએ એક અઠવાડિયું લેટ થાય, બની શકે. બરાબર, આ મને લાગી રહ્યું છે. પણ વધીને એક અઠવાડિયું છે એ લેટ થાય, પણ એનાથી વધારે લેટ કરવા માગતું નથી નિગમ. તમારી છે જલ્દી સત્વરે તમારી જલ્દીથી જલ્દી લેખિત પરીક્ષા યોજાઈ જાય અને તમે ઝડપથી નોકરીએ લાગો, એ પ્રમાણે ખાસ અત્યારે નિગમ કામ કરી રહ્યું છે. ઓકે. વાત કરીએ ડ્રાઈવર કંડક્ટરવાળાની, તો તમે થોડાક જંપી જાઓ. આ લોકો છે એનું કામ કરે છે, અત્યારે ડ્રાઈવર ઉપર ફોકસ કરે છે. એનું પૂરું થશે એટલે તમારું પણ કામ શરૂ થઈ જશે. તમારું પણ મેરિટ ઝડપથી છે એ લોકો વેબસાઇટ ઉપર મૂકી દેશે. ઓકે. તો આ એક તમારા માટે અપડેટ હતી. જે વિદ્યાર્થીઓ છે હજી સુધી શરૂઆત કરી જ નથી તેવા વિદ્યાર્થીઓને ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે જે 18,000 જેટલી યાદીમાં નામ જે વિદ્યાર્થીઓનું આવેલું છે, એમાંથી 12,000 ઉમેદવારોને તો એ લોકો છે એ સ્પેશિયલી ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા માટે બોલાવવાના છે. સ્વાભાવિક રીતે નોટિફિકેશન વાંચેલી હશે. 1:3ના રેશિયોની અંદર તમને છે એ દોસ્તો બોલાવવાના છે એ લોકો. એટલે કે લગભગ આમ જોવા જઈએ તો જે જગ્યા છે 5,000ની જગ્યા, તો 4,000 ઉપર પ્લસ કંઈક 4300 જેટલી જગ્યા છે, તો 4 તેરીને 12 એટલે 3 ગણા ઉમેદવારો બોલાવે તો પણ દોસ્તો 12,000 જેટલા ઉમેદવારોને એ લોકો ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે. એટલે અહીંયા કોઈ એવી કંઈ મહત્તમ ગુણ નક્કી કરવામાં આવેલા નથી. તમે છે એ 100 માર્કના પેપરમાંથી 25 માર્ક લાવો ને કદાચ મેરિટ એનાથી પણ નીચે અટકે તો તમારો વારો છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ દેવામાં આવી જાય. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. જે લોકો પ્રોપર તૈયારી કરે છે, તૈયારી નથી કરી, તેને પણ કાંઈ ગભરાવાની જરૂર નથી. સિલેબસ આધારે તૈયારી કરવાની છે. આપણા છે મિશન કંડક્ટર ડ્રાઈવર સિરીઝના જે લેક્ચર છે એ ખાસ જોતા રહેવાનું છે. અને જે લોકોએ કોર્સ લઈ લીધેલો છે એને તો કોઈ પ્રોબ્લેમ નથી, એને તો સિલેબસ કમ્પ્લીટ થવા આવ્યો હશે. ઓકે. તો આ એક તમારા માટે એક અગત્યની અપડેટ હતી. મિત્રો સુધી શેર કરી દેજો વિડીયોને. ખાસ જે કાંઈ ડાઉટ હોય તે વોટ્સઅપની અંદર છે, વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એ આપણો મોબાઈલ નંબર આપેલો છે. મોબાઈલ નંબર ઉપર છે દોસ્તો મેસેજ કરી વધારાની માહિતી મેળવી શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હા,
વખતો વખતની તમામ અપડેટ, કઈ રીતે ફી ભરવી, ક્યાંથી ફી ભરવી, ક્યારે છે પરીક્ષા આવશે, પરીક્ષા માટે શું વાંચવું, આવા ઘણા બધા પ્રશ્નો હવે તમારા મનમાં થવાના છે. તમામ પ્રશ્નોનું સોલ્યુશન ક્યાંથી મળશે? ગુજરાત જ્ઞાન ચેનલમાં સંદીપ સર પાસેથી. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.